अग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि मधुर मधुर मेतत् मङ्गलं मङ्गलानां सकल निगम वल्ली तत्फलं चित्स्वरूपं सकृदपि परिगीतं श्रद्धया हेलया वा भृगुवर नरमात्रं तारयेत कृष्ण नाम बंशी विभूषित करान्नवनीरदाभा पीताम्बरादरुणबिम्बफलादरोष्ठा पूर्णेन्दुतुन्दरमुखादरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने कृष्ण त्वदीय पद पंकज पंजरान्ते अद्यैव मे विशतु मानस राजहंस प्राण प्रयाण समये कपवातपीतै कंठावरोधन विधौ स्मरणं कुतः ते सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः व्रजे प्रसिद्धं वनीतचोरम् व्रजाङ्गनानां च दुकूलचोरम् अनेक जन्मार्जित पापचोरम् चोराग्रगण्यं सततं नमामि आनन्दकन्दं प्रभुदेवचन्द्रं व्रजेशरूपेण पुरापि जातं प्रविश्य प्राप्तं प्रियप्राणनाथं परेशपूर्णं सततं नमामि सर्वमङ्गलमाङ्गल्यं सर्व उपद्रवनाशनं वन्दे श्रीप्राणनाथस्य नित्यं पादाम्बुजद्वयं ब्रह्मज्ञानप्रदातारं दुष्टाचारं विनाशकं प्राणनाथं सदा वन्दे तापत्रयनिवारकम् यत्कृपालेशमात्रेण पुरुषार्थचतुष्टयम् प्राप्यते तमहं वन्दे सर्वेशं प्राणवल्लभम् ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरोपदं मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदा साक्षिरूपं भावातीतं त्रिगुणरहितं
સદગુરું તન્ નમામિ, સદગુરું તન્ નમામિ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બ્રજલીલા પૂરી થઈ ગઈ હતી. ઘણી શ્રી દેવચંદ્રજીની લીલા શરૂ થઈ ગયેલી હતી. ધણી દેવચંદ્રજી સ્વયં પાકી પોતે રસોઈ બનાવે અને અત્યાર સુધી પહેલી વાર દર્શન સિપાહીના વેશે થયા. એમને થયું કે આજ મારા કાવ્ય છે. એમનું ધ્યાન કરે, એમને થાળ ધરાવે, પછી પ્રસાદી લે. તો એમ કરતા કરતા એ કચ્છ ભુજમાં પહોંચી ગયા. ત્યાં એમણે બહુ શોધ કરી પરમાત્મા માટે. બધું આપણે કાલે જોયું હતું. દેરામાં કોઈકને જઈને પૂછ્યું પરમાત્મા વિશે, તો મૂર્તિ બતાડી. ત્યાં મન ના માન્યું. દંભી સંન્યાસીઓના સંસર્ગમાં આયા. બધાના દંત એમના દંભની ખબર પડી ગઈ. સાચવટી ક્યાંય જોઈ નહીં. દત્તની ઉપાસના કોઈકે બતાવી, એ મન માન્યું નહીં. કાન પટ્ટા મળ્યા, રાજગુરુ મળ્યા, વૈરાગી મળ્યા, કાપડી મળ્યા, છોટ મસ્જિદમાં ગયા અને બ્રાહ્મણ પંડિતો પાસે ગયા. છેલ્લે હરિદાસજી પાસે એમને સાચવટી જોવા મળી. અત્યાર સુધી દંભ ને પાખંડ લોકોને બતાડવા માટે જ બધું કરવામાં આવતું, પણ પોતાની આત્મા માટે કોઈ ને લગન લાગી હોય અને આત્માના ઉદ્ધાર માટે જો કોઈ સેવા પૂજા કરતું હોય તો ત્યાં હરિદાસજીને જોયા કે અહીં સાચવટ, અહીં દંભ નથી. રાધા વલ્લભી સંપ્રદાયના અને બાંકે બિહારીજી અને બાલ મુકુંદજી એમની સેવામાં એમની વિવિધ પ્રકારે ઋતુ પ્રમાણે એમની સેવા બધી. આજે ઉનાળામાં તમે જુઓ, પદ્માવતીપુરીમાં જાઓ તો બંગલાજી દરબારમાં બધે પાણી ભરેલું, કે જેની ઠંડક રાજી મહારાજને પહોંચે. ભાવ રાજી મહારાજને તો ઠંડી ને ગરમી તો બધી એમના હાથમાં છે. કોઈ શું એમને ઠંડક પહોંચાડતું હતું, પણ ભાવ, ભક્તનો ભાવ જોવા જેવો છે. એ ભાવ પરંપરાથી ચાલ્યો આવે છે. એ એમને ઠંડક કેવી રીતે પહોંચાડે? ગરમીમાં અંગીઠી કરવાની, ઠંડી હોય ત્યારે પોતાની સેવામાં જે ઠાકોરજીને પધરાયેલા છે એમને ઠંડી ના લાગી જાય એટલા માટે અંગીઠી કરીને પરમાત્માની પાસે મૂકવાની. ગરમીમાં પંખો મૂકવાનો, એર કુલર મૂકવાનું. આવી ભાવપૂર્વક એ સેવા કરતા. તે વખતે એર કુલર, પંખા ને એવું નહોતું, પણ તે વખતે જે ઉપાયો થતા હતા એ બધા એ કરતા. તો ઋતુ પ્રમાણે સેવા કરતા. અને ગરમી લાગી હોય ને પરસેવો થઈ ગયો હોય એટલે અબડાઈ ગયા, ફરી સ્નાન કરી લેવાનું. 2-4 કલાક થાય ને ફરી સ્નાન કરી લેવાનું, જેથી શરીર શુદ્ધ રહે, ગંધાય નહીં. પોતાના પ્રિયતમની આગળ પોતે ગંધાતા હોઈએ તો કેમ ચાલે? તો એવી જગ્યાએ પહોંચ્યા. ઘેરથી છાનામાના નીકળી ગયેલા એ તો આપણે ખબર છે, આગળ જોઈ ગયા. કે મતુ મહેતા કે કુંવરબાઈ જોઈ ના જાય એમ એ નીકળી ગયા રેતીના રણમાં અને કચ્છ ભુજમાં આવ્યા. મતુ મહેતાને ખબર મળી, કારણ કે
આ હરિદાસજી અને મતુ મહેતા એકબીજાને ઓળખતા હતા, એટલે એમણે સમાચાર પહોંચાડી દીધા કે તમારા દીકરાની ચિંતા કરશો નહીં, અહીં છે. એટલે દોડા દોડા આવ્યા. એકનો એક દીકરો અને મોટી ઉંમરે પ્રાપ્ત થયેલો ને હવે અમારે ઉમરકોટમાં 300 વર્ષ, એટલે એ કચ્છ ભુજમાં આવીને રહ્યા. પણ આ દેવચંદ્રજી એવા કે ઘેર રહે જ નહીં. મંદિરની આજુબાજુ પ્રદક્ષિણા કરે, સત્સંગ કરે, દર્શન કરે, બધું કરે, પણ ઘેર ના રહે. એટલે હરિદાસજી ને વિચાર આવ્યો કે એને હવે હું ગુરુ મંત્ર આપી દઉં. અને આ બાજુ માતા પિતાને એવો વિચાર આવ્યો મતુ મહેતા કુંવરબાઈ ને કે આને માયામાં નાખી દો. બે વિચાર સાથે આવ્યો. જયારે ગુરુ મંત્ર લેવાનો એટલે કે ભદ્રવેશ થઈને આવો, રોટી કરાવી આયા, નહીં ધોઈને શુદ્ધ થઈને મંત્ર લેવા માટે આયા, અને મંત્ર એમને આપી દીધો. ભજમન શ્રી વૃંદાવન કુંજ વિહારી નિત્ય વિલાસ રાધા વલ્લભી સંપ્રદાય, એમનો આ મંત્ર ગુરુ મંત્ર એ આપ્યો. ઘેર આયા એ મંત્ર લઈને, ત્યારે પેલા એ તો લગ્ન લઈ લીધેલું. તે દાડા જે દાડાનું લગ્ન તે દિવસે એમને આ મંત્ર મળ્યો કે મારે તો જેની જોડે લગ્ન કરવાનું હતું ને એની જોડે થઈ. બળજબરીથી એમને લીલબાઈ સાથે એમનું લગ્ન સંપન્ન કર્યું. માતા પિતાનું માન રાખવા માટે લીલબાઈ સાથે એમણે લગ્ન કરી લીધું. હવે જયારે મંત્ર એમને આપ્યો ને ત્યારે કહ્યું પહેલા કોઈ જોડે મંત્ર લીધેલો, ત્યારે કે ઘણા મંત્ર મેં તો લીધા. સંન્યાસીઓ જેન પાસે ગયો બધા મંત્ર આપ્યા. કે એમના રોટીમાં એ મંત્ર લખીને એ સંન્યાસીઓને પાછા આપ. એ કે છે કે એવું આવી કોઈ ટેકનિક નથી, આ બધી પરંપરા બરાબર નથી. જે મંત્ર જોરાવર હશે એ રહેશે, બાકીના બધા જતા રહેશે આપો હરી થાકીને. તમે તમારો મંત્ર આપો, તમે શું કરવા ગભરાવ છો? આવો જવાબ આજ સુધી કોઈ આપેલો નહીં, એવો ધનદેવચંદ્રજીએ જવાબ આપ્યો. એકદમ તાર્કિક જવાબ, બુદ્ધિયુક્ત જવાબ. એટલે ધનદેવચંદ્રજીની વાતો કેટલીક એવી કે એ બોલે ને એટલે પછી એવા ઉત્તરની અપેક્ષા જ ના રાખી હોય એવો ઉત્તર એ આપે. પછી બોલવાની કોઈ જગ્યા બાકી રહે જ નહીં જવાબ આપવાની. જે મંત્ર બળવાનો હશે તે રહેશે, આવું કશું કરવાની જરૂર નથી. મતુ મહેતા તો બહુ ખીજાયા છે. આ મંત્ર લઈને ભદ્ર લોટું કરાવીને આયા, ગુસ્સે થયા, દુઃખી બહુ થયા. એમને કહ્યું કે તમે શું કરવા દુઃખી થયા? મારે જેની જોડે લગ્ન કરવાનું હતું એની જોડે મેં કરી લીધું. જેમ તેમ કરીને લીલબાઈ સાથે એમનો લગ્ન સંપન્ન કરાયા. લગ્ન કરાયાનો કશો અર્થ નહીં કે ચાલો મોહ માયા વર્ગી જશે ને દેવચંદ્રજી ઘેર રહેશે. 3 કલાક ઘેર રે, દિવસના 3 કલાક, 24 માંથી 3 જાય તો 21 કલાક મંદિરમાં પ્રદક્ષિણા કરે, સત્સંગ કરે, દર્શન કરે. હરિદાસજીના મંદિરમાં પ્રદક્ષિણા કર્યા કરે. રાતે 3 વાગે ઉઠી જાય, 3 વાગે ઉઠીને પ્રદક્ષિણા કરતા હોય. એક દિવસ તો હરિદાસજીએ જોયું કે કોણ છે આ રાત્રા વખતે, કોણ ફરે છે અહીંયા આગળ? એટલે એક દાડો તો એમણે જવાબ આપી દીધો કે મને સવાર થઈ ગયું એવી ખબર પડી એટલે હું આવ્યો. હું છું દેવચંદ્ર જ. એમને બોલાવીને અંદર લીધા કે આટલો બધો રાતના 3 વાગે? પછી તો રોજે 3 વાગે આવતા હતા, પણ આજે એક દાડો ઝડપાયા. એટલે એમણે આવો જવાબ આપ્યો કે ભૂલ થઈ ગઈ, મારા મનમાં સવાર થઈ ગયું એમ કરીને આવ્યો. તો બીજી વારે ઝડપાયા. એટલે
હરિદાસજીને ખબર પડી કે રોજ 3 વાગે ઉઠીને અહીં પ્રદક્ષિણા કરે, એટલે હવે એ મંદિરે જ ના આવે એવું કંઈક કરવું છે. એટલે એમ કહ્યું, હું તને બાલ મુકુંદજીની મૂર્તિ આપું, એ તારે ઘેર સેવામાં પધરાઈ દે અને ઘેર સેવા કરજે, મંદિરે આવવાની તારે જરૂર ના. તો ભલે, જેવી તમારી આજ્ઞા. સ્વીકાર કરી લીધો જેવું કહ્યું. એટલામાં એક માણસ ને ઉચકીને 4 જણા આયા, વીછી કરડ્યો. અને આ રણ પ્રદેશના વીછી બહુ ઝેરી હોય, માણસ મરી પણ જાય. પેલો તો બેહોશ થઈ ગયેલો. એમણે મૂછ 3 વાખર મરડીને પેલાનું વીંછીનું ઝેર ઉતરી ગયું અને પગે ચાલીને ઘેર ગયો કે દેવચંદ્ર, તારે આ મંત્ર શીખી લેવાય કે કરોડો વીંછીનું ઝેર ઉતારે એવા જન્મ મરણના પીરાનું ચક્કર મટાડનારો મંત્ર તમે મને આપ્યો. હવે બીજા કોઈ મંત્રને માટે જગ્યા નથી. આવો જવાબ હું કે તમે આપીએ? આપણે તો રાજી થઈ ગયા. હા હા હા, આપણે તો પ્રસિદ્ધ થઈ જઈએ, લોકપ્રિય થઈ જઈએ, લોકોમાં જાણીતા થઈ જઈએ કે વીંછીનું ઝેર ઉતારે છે અને બધાને આપણી ગરજ પડે ને બધા આપણે ત્યાં ઝેર ઉતરાવવા માટે આવે. કેટલો લાભ થઈ જાય. છોડીએ જ નહીં આવું જો કોઈ શીખવાડતું હોય. એમણે ના પાડી કે મારે એવા મંત્રની જરૂર નથી. કરોડો વીંછીનું ડંખનું જે ઝેર, જન્મ મરણનું કેટલું દુઃખ પડે, એ મટાડનારો મંત્ર જો મને મળ્યો હોય તો બીજા કોઈ મંત્રને માટે હવે જગ્યા નથી. હવે અધિરચંદ્રજી 3 કલાક ઘેર રહે છે, બાકીનો બધો સમય હરિદાસજીના સત્સંગમાં, દર્શનમાં, પરિક્રમામાં. હરિદાસજીએ બાલમુકુંદ આપવાનું નક્કી કર્યું ને, બાલમુકુંદ પાલખામાંથી, સિંહાસનમાંથી અદ્રશ્ય થઈ ગયા. હરિદાસજી તો વિચારમાં પડી ગયા કે બાલમુકુંદજી જાય ક્યાં? મેં આપવાનું કહ્યું અને બાલમુકુંદજી છે જ નહીં. જે દિવસ આપવાનું નક્કી કર્યું ચૈત્ર સુદ દસમનો બુધવાર હતો, તે દિવસે જુએ તો સિંહાસનમાં બાલમુકુંદ નહીં. એમણે તો ઘરવાળાને પૂછપરછ કરી કે કોઈ આવ્યું તું, ગયું તું? કે તમારી આગળ અહીં કોઈ બેન છે કે અહીં પગ મૂકે? કોઈની તાકાત નહીં. હરિદાસજીથી બધા ગભરાય. બાલમુકુંદ જાય ક્યાં? દેવચંદ્રજી આવ્યા, એમણે શોધવા લાગ્યું, પણ બાલમુકુંદજી મળ્યા નહીં. હરિદાસજી તો ના ખાય ના પીએ જ્યાં સુધી બાલમુકુંદ નહીં મળે ત્યાં સુધી મારે ઉપવાસ પર ઉતરી. તો પત્ની કહે છે, તો પછી હું શું કરવા ભોજન કરું? તો ભગવાનને જે થાળ ધરાવે છોકરાને ખવડાવી દે. બે પતિ પત્ની ઉપવાસ પર ઉતરી ગયા બાલમુકુંદ માટે. બાલભોગ રાજભોગ નો જે પ્રસાદ છે છોકરાને જમાડી દે. રાત્રે આંખ મળી ગઈ, બેઠે બેઠે આખો દિવસ ઉપવાસ. અને જરાક ઝૂકવું આવ્યું ને બાલમુકુંદજીના દર્શન થયા હરિદાસજી. અને પરિચય કરાયો કે દેવચંદ્રજી કોણ છે તમે ઓળખતા નથી, એમની સેવા હું ના સહન કરી શકું. રાધિકાજી સ્વરૂપ છે. એમની સેવા મારાથી ના લેવાય. એમ કરો, માખે બિહારીજીના વાઘા વસ્ત્ર મુગુટ મુરલી આવું બધું તમે એમને આપજો સેવા માટે. આવો ઉપાય બતાવ્યો. આંખ ખુલી અને જોયું તો સિંહાસનમાં બાલમુકુંદજી બિરાજમાન. અત્યાર સુધી શોધી થાક્યા તો નતા, અને અત્યારે ક્યાંથી એકદમ આવી ગયા. એટલે ચમત્કાર જે થયો અને સ્વપ્નમાં એમને જે વાત થઈ, એમને બાલમુકુંદજીના દર્શન થઈ ગયા એમને સ્વપ્નમાં. આ દેવચંદ્રજીને પ્રતાપે આજ સુધી ભક્તિ કરી કરીને થાકી ગયો, કોઈ દાડ દર્શન નથી આપ્યા. અને દેવચંદ્રજીને પ્રતાપે મને દર્શન થયા બાલમુકુંદના. એ તો દેવચંદ્રજીના સમાચાર કહેવા દોડ્યા
દેવચંદ્રજી ઘેરથી નીકળ્યા અને આ રસ્તામાં બે ભેગા થયા. અત્યાર સુધી દેવચંદ્રજી હરિદાસજીને પ્રણામ કરતા હતા અને આ રસ્તામાં સાષ્ટાંગ દંડવત પ્રણામ હરિદાસજીએ દેવચંદ્રજીને કર્યા. વાત આખી ઊંધી. અરે અરે આ શું કરો છો તમે? મારે તમને પ્રણામ કરવા. કે તમારી ઓળખાણ મને મળી ગઈ છે અને બાલમુકુંદજી મળી ગયા છે ને એમણે તમારી ઓળખાણ મને આપી છે. આજથી તમે ગુરુ અને હું શિષ્ય. આજ સુધી ભલે ભૂલથી તમે મને ગુરુ બનાવ્યો અને તમે શિષ્ય બન્યા, પણ આજથી આ બાજુ ઊંધી થઈ ગઈ. આજથી તમે મારા ગુરુ. તમારે કારણે મને બાલમુકુંદના દર્શન થયા, આજ સુધી નથી થયા. આટલી આટલી ભક્તિ કરી, આટલું દુઃખ વેઠ્યું. શિયાળામાં વહેલા 3 વાગે ઉઠી જઈને સ્નાન કરવાનું બધું જ કર્યું મેં, અને ખૂબ લગનપૂર્વક કર્યું, ભાવપૂર્વક કર્યું, તોય મને દર્શન નથી થયા. એ તમારા પ્રતાપે દર્શન થયા. મુકટ મુરલી વાઘા વસ્ત્રની સેવા આપી ધણી શ્રી દેવચંદ્રજીને ઘેર પધરાવીને નિષ્ઠાબંધ સેવા એ કરવા લાગ્યા. હવે હરિદાસજીને ત્યાં જવાનો સવાલ રહ્યો નહીં. તો સેવા કેવી રીતે કરે? કે પરમાત્મા માટે ચોખા, મગ, ઘી, ખાંડ એ બધું ઉત્તમ પ્રકારનું વાપરે અને પોતાના માટે સેકન્ડ કેટેગરી, એનાથી ઉતરતી કક્ષાનું વાપરે. બધી સેવા પોતાની. ચોખ્ખો કરવો, લીપવું, ગોપવું, જ્યાં ઠાકોરજીની સેવા હોય એ બાજુ સાફ સફાઈ કરવી, કચરો વાળવો ને બધી જ સેવા. એમના સેવાના જે વાસણ છે એ ઉટકી નાખવા, બધું એ જાતે કરતા. કે લોકોએ લીડબાઈને મેણા મારવા કે તું કેવી બૈરી કે આ દેવચંદ્રજી બધા વાસણે પોતાના હાથે કરતા, ઝાડુ પોતે મારે, તું શું કરવું છે? બધા એને ટોકી ખાવા લાગે. આ સમાજ છે ભાઈ, એને તો ઉપર ઉપરનું જે દેખાય એ ખરું, એમ અંદરની વાતની એમને ખબર પડે નહીં. એટલે વીરબાઈએ રડતા રડતા કહ્યું કે લોકો મારી આવી ટીકા કરે છે, તમે મને કશું કરવા દેતા નથી. કે જો કરવા ખાતર તું કરવું, કે મન કચવાય ને તું કરું તો એને સેવાય કહેવાય નહીં. કોઈ પણ સેવા મન કચવાતા કરે તો એને સેવા ના કહેવાય. પ્રેમથી કરો એને સેવા. અને પ્રેમ તને ઉદ્ભવે ત્યારે તું કરજે. અત્યારે તો તું મારી પત્ની છું એ રીતે તું સેવા કરવા માંગુ છું, મારે ના કરવી પડે, પણ મારે કરવી પડે એવું નથી. હું પ્રેમથી કરું છું, મારે કરવાની ધગશ છે, લગન છે, એટલે કરું છું. ચોખા, બર્તન, પાણી, રસોઈ બધું પોતાને હાથે જ એ કરતા અને ઠાકોરજીને થાળ ધરાવે પછી પ્રસાદ લેતા. એક વખત સેવામાં બેઠેલા અને પ્રેમ વિભોર થઈ ગયા, ભાવ વિભોર થઈ ગયા પરમાત્માની અંદર, અને તુર્યાતીત અવસ્થામાં જતા સમાધિ અવસ્થામાં ગયા. સમાધિ લાગી ગઈ, એને તુર્યાતીત અવસ્થા કહેવાય. પછી કચ્છનું ભાન રહે નહીં, જગતનું ભાન ના રહે, માયાનું ભાન ના રહે, દેહનું ભાન ના રહે, અને આત્મા ક્યાંય વિહાર કરવા લાગે. તો ધ્યાનમાં એમને શું દર્શન થાય છે? એ વ્રજમાં પહોંચી ગયા. બેઠા છે કઈ? કચ્છ ભુજમાં. અને પહોંચ્યા છે કઈ? ગોકુળમાં, વ્રજમાં, વ્રજભૂમિમાં. નંદજીને ઘેર ગયા. ત્યાં જશોદાજી દૂધ ઉકાળતા. ઓહો હો, આવો આવો, જાણો ઓળખતા હોય એમ. જશોદાજીનો સમય કયો ને દેવચંદ્રજીનો સમય કયો? સેંકડો, હજારો વર્ષ. પણ જશોદાજી કહે છે ઓહો દેવચંદ્રજી આવો આવો. દૂધ ઉકાળતા ઉકાળતા જશોદાજી કહે છે દેવચંદ્રજીને આવકારો આપે. કોઈ
આપણે ઘેર મહેમાન આવે તેને કેવો આવકારો અપાય, એ આ બધું આમાંથી આપણે શીખવાનું હોય. દેવચંદ્રજીને જમવાનો આગ્રહ કર્યો, પણ તમે જમી લો, રસોઈ તૈયાર છે. દેવચંદ્રજી કહે છે મારે કૃષ્ણજીને મળવું છે. કૃષ્ણજી કઈ છે? કે તો વનમાં રમવા ગયા ગોવાળિયાઓ સાથે. તો મારે તો એમને મળવું છે, હું ત્યાં જઉં છું. તો કે છે એમ કરો, હું ઘરમાંથી મીઠાઈ લાવું, એ લેતા જાઓ ને તમે બે ત્યાં આગળ બેસીને જમજો. બંને જણ ત્યાં ખાજો. તમે કૃષ્ણ મળવા જાવ છો, હું ઘરમાંથી મીઠાઈ લાવું, મીઠાઈનું પડીકું લાવીને આપ્યું ના હાથમાં, પેલા મીઠાઈ ત્યાં તમે જમજો. તો અહીં જમી લો ને તો પછી ત્યાં તમે બે જણ સાથે બે. હવે ત્યાં આ બધું ધ્યાનમાં થઈ રહ્યું છે. એટલે તો વનમાં ગયા, પૂછવા લાગ્યા કે ભાઈ અહીં ભાઈ કૃષ્ણજી કઈ છે? તો ગોવાળિયાના ટોરા. એક ટોરી અહીં બેઠી, બીજી ત્યાં, ત્રીજી ત્રણ, ચોથી ત્રણ, એમ વનમાં ઠેક ઠેકાણે ગોવાળિયાઓ બેસીને ગાયો ચારે અને બેઠા બેઠા કંઈક ના કંઈક કામ કરે, મજા કરે, આનંદ કરે. કે મારે કૃષ્ણને મળવું છે. કે અહીં તો બહુ કૃષ્ણ છે, દરેક ટોળીમાં 2-4 કૃષ્ણ છે. કે એવું ને નંદના પુત્ર, નંદજીના પુત્ર ને માલ મળવું. કે અહીં તો નંદના પુત્ર એ ઘણા છે. કે નંદ એટલે અમુક ગાયોના પતિ હોય, અમુક ગાયો જેની પાસે નંદ કહેવાય, અમુક હોય એને ઉપનંદ કહેવાય, સંખ્યા પ્રમાણે. નહીં તો નંદ ઘણા છે. કે યશોદાના પુત્ર ને તો કોઈ હા એ પેલી ટોરીમાં એ હાથમાં પેલી બંસરી દેખાય ને એ કૃષ્ણ. દેવચંદ્રજી તો ગયા એ કૃષ્ણની પાસે. કૃષ્ણજી તો ઓળખી ગયા દેવચંદ્રજીને. ઓહો દેવચંદ્ર, આવો 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 આવો. પોતાની પાસે બેસાડ્યા, વાતો કરવા લાગ્યા. કેમ છો? મજામાં તો ખરા ને? ક્યાંથી આવો છો? શું કરો છો? બધી વાતો કરી. ત્યારે બીજા બધા ગોવાળિયા કૃષ્ણની જોડે જે હતા, જે ટોળી એમની ટોળીના ગોવાળિયા, એ ઘૂઘરી બનાવતા હતા. આજુબાજુના ખેતરોમાં ઘઉંનો પાક થયો, ડોડીઓ તોડી લાવે ને એમાંથી પાકડ ઘઉં ના થઈ ગયેલા હોય, ઘઉંનો પોંક ખાઈએ છે ને એવા થઈ દાણો ઠરી ગયો હોય, એવા ઘઉં ઊંડીઓ તોડી લાવે ને એમાંથી ઘઉં કાઢે અને એ ઘઉંને ત્યાં ગાયો ઘણી ગાય, એકાદ ગાયને દોઈ લે એટલે બધું જ થઈ જાય. અને જંગલમાં લાકડાની ખોટ નહીં, 3 પાણા પથરા મૂક્યા કે ચૂલો તૈયાર થઈ ગયો ને એ લાકડા ને એ વાસણ એમની પાસે હોય, એમાં ઘૂઘરી બનાવે. અને પછી બધા સાથે મેળી કૃષ્ણજી બધા આખું ગોળ કુંડારું અસલ બેસી જાય, એકાદ જણ બે જણ પીરસવા રહે અને અને જંગલના ખાખરાના પાનામાંથી પતરાણા બનાવે ને એક ઘૂઘરી ખાય ને આનંદ કરે. ગાયો ચરાવવા જાય તો ત્યાં કશું દુઃખ નહીં, ખૂબ આનંદમાં એમનો દિવસ પસાર થાય. આવી બધી રમતો રોજે ચાલ્યા કરે ઘૂઘરીની. આ બધું સ્વપ્નમાં થઈ રહ્યું છે દેવચંદ્રજીના. આવો આવો દેવચંદ્રજી, જાણ ઓળખતા હોય એમ જ પાસે બેસાડીને વાતો કરવા માંડે. ગોવાળી આ બધા ઘૂઘરી બનાવતા હતા. આજે ઘૂઘરીનો દિવસ, આજે ઘૂઘરી ધરાવવાની. આપણે ત્યાં ઘૂઘરી બની ગઈ અને રાજી મહારાજ આગળ મૂકી દીધી છે ધરાવવા માટે. હા, અને આ માતાજીએ યશોદાજીએ મીઠાઈ પણ આપેલી કે આ તમે સાથે મળીને ખાજો. દેવચંદ્રજી એ જે યશોદાજીએ જે મીઠાઈ આપેલી, મીઠાઈ આપી કૃષ્ણજીને કે આ મીઠાઈ બાએ મોકલાવી છે, માતાજીએ મોકલાવી. પછી એક ગોવાળિયાને સોંપ્યું, જો આ મીઠાઈ બધાને વેચી દો, આપણી આખી ટોળીને.
મને બે બે ટુકડા મને આપી દો, બાકીના બધાને વેચી દો. પછી ઘૂઘરી વેચી. બે ટુકડા કેમ લીધા? કે એક દેવચંદ્રજીનો, એક મારો. કૃષ્ણજીએ બે ટુકડા લીધા. કે આ દેવચંદ્રજી કોણ હતા? રાધિકા મહારાણી. રાધિકાજીની સંભાળ તો કૃષ્ણજી જ રાખવી પડે ને. એમના વતીને એમણે એ ટુકડો લીધો અને પછી દેવચંદ્રજીને આપ્યો કે આ તમારો, આ મારો. આટલું થયું ને ધ્યાનમાંથી ધ્યાન ભંગ થયા ધણી દેવચંદ્ર. ધ્યાનમાંથી જાગ્યા. એમને ખાતરી થઈ ગઈ કે આ કૃષ્ણ એ જ મારા ધણી. દેવચંદ્ર રાધિકા મહારાણી છે અને કૃષ્ણજી એ જ મારા પ્રિયતમ છે, મારા પરમાત્મા ગણો, પ્રિયતમ ગણો, પતિ ગણો. આ કૃષ્ણજી છે. હવે મારે બીજું કશું ક્યાંય શોધવાનું રહેતું નથી. પણ ધ્યાનમાંથી જાગ્યા ત્યારે આ બધું ધ્યાનમાં જોયું, પણ હાથમાં ઘૂઘરી. આશ્ચર્યની તો વાત એ છે કે આ બધું જ બધા બનાવ ધ્યાનમાં થયા. કૃષ્ણજી દેખાય તે ધ્યાનમાં, જશોદાજી દેખાય તે ધ્યાનમાં, ગોવાળિયાઓ બધા હતા તે ધ્યાનમાં. ધ્યાન છૂટ્યું એટલે બધું દેખાતું બંધ થયું. પણ પેલી ઘૂઘરી જે ધ્યાનમાં હતી એ હાથમાં આવી. એટલે આ કથામાં જયારે આ પ્રસંગ આવે ને ત્યારે ઘૂઘરી ધરાવવાનો રિવાજ વિતકમાં છે. જયારે વિતકની કથા ચાલતી હોય ને ઘૂઘરીનો પ્રસંગ આપવાનો હોય ત્યારે ઘૂઘરી બનાવીને થાળ ધરાવવામાં આવે. આપણે ત્યાં પણ અત્યારે ઘૂઘરી વિદ્યમાન છે, બનાવવામાં આવી છે. કે આજે પ્રસંગ આવતો હતો એટલે કાલે કથાને એટલેથી જ અટકાવી કે ભાઈ ઘૂઘરી બનાવવાનો દિવસ કાલે આવે. પછી તો દેવચંદ્રજી એ જ સ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યા કે આ જ મારો ધણી છે. અને આની લીલાનું વર્ણન મને ક્યાં સાંભળવા મળે? તપાસ કરી તો કે શ્રીમદ ભાગવતમાં એની લીલા આવે, દસમ સ્કંદની અંદર કૃષ્ણજીની. કૃષ્ણજીની લીલા શ્રીમદ ભાગવતની અંદર દસમ સ્કંદની અંદર હોય તો ભાગવતની કથા ક્યાં આગળ થાય તો મારે સાંભળવી પડે. તપાસ કરી તો કે જામનગરમાં એક સ્થાન એવું છે કે 12 માસ શ્રીમદ ભાગવતની કથા થાય છે. શ્યામજીનું મંદિર છે, નાનકડું મંદિર છે. એની આગળ થોડુંક નાનકડું ચોક મેં જોયેલો છે એ જગ્યા. ત્યાં આગળ ભાગવતની કથા થાય ને 25-50 એના શ્રોતાઓ હોય, નિયમિત આવે ને સાંભળે ને પૂર્ણાહુતિ થાય, ફરી પાછી શરૂ થઈ જાય. આખું વર્ષ ભાગવતની કથા થતી જ રહે. જામનગરની પસંદગી થઈ કે હવે આ કચ્છ ને ભુજ, ઉમરકોટ છોડીને ભુજમાં આવ્યા ને હવે ભુજ છોડીને જામનગર જવું પડશે. જામનગરમાં આપણા સગા સંબંધી ઘણા છે, કાયસ્થ કુટુંબો ઘણા રહે છે. ઓળખીતા પારખીતા સગા સંબંધી ત્યાં મળશે ખરા? ત્યાં આશરો પણ મળશે, ઘર જોઈતું હશે તો મળી રહેશે અને કથા સંભળાશે. જામનગર ના જેમ આપણા નડિયાદ આણંદના પ્રદેશને ચરોતર કહેવામાં આવે છે, એમ જામનગર વાળો જે પ્રદેશ છે ને હાલાર કહેવાય. હાલાર પ્રદેશ. ત્યાં આગળ વૈષ્ણવ સંપ્રદાય ખૂબ પ્રચલિત, વલ્ભાચાર્યજી. અને જ્યાં જ્યાં વલ્ભાચાર્યજીનો વૈષ્ણવ સંપ્રદાય હોય ત્યાં ભાગવતની કથાઓ થતી જ હોય. તો શ્યામજીના મંદિરમાં કાનજી ભટ્ટ નામના એક વિદ્વાન, કાનજી ભટ્ટ બ્રાહ્મણ, એ શ્રીમદ ભાગવતની કથા કરે.
દેવચંદ્રજી એનું નિષ્ઠાબંધ શ્રવણ કરવા હતા. દેવચંદ્રજીએ ભાગવતની કથા 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ સાંભળી. એકય દિવસે એકય શ્લોક છૂટે નહીં તે રીતે એને નિષ્ઠાબંધ કહેવાય. એવું નહીં કે આપણી મરજી પડે તારે ગયા 2 વાગે ગયા તો 2:30 વાગે ગયા તો. આવી તકની કથા 1 વાગે શરૂ થાય ને 2:30 વાગે પૂરી થાય એ પણ આપણે નિષ્ઠાબંધ સાંભળી શકતા નથી. કોઈક વખત 1:15 વાગે જોડાઈએ, કોઈક વખત 1:30 વાગે જોડાઈએ, કોઈક વખત 15 મિનિટ વહેલેથી આવીને બેસી જઈએ. એમ રોજે જુદું જુદું થાય કે ભાઈ સાંભળવાનો વખત તે જ વખતે મહેમાન આયા, શું કરીએ? એમને ચા પાણી બધું કરાયું ને ત્યાર પછી સાંભળવા બેઠા કે ભાઈ કથા સાંભળતા હતા, દૂધ વાળો આવ્યો, દૂધ લેવા ગયા ને કેટલી વાત છૂટી ગઈ. એ કથા સાંભળતા હતા, શાક વાળો આવ્યો, શાક લેવાનું હતું, જો ના જઈ લઈએ તો બીજે શાક વગર ના રહીએ. એટલે શાક લેવા ગઈ ત્યાં સુધી તો આ પ્રસંગ મારો જતો. આવું થાય એને નિષ્ઠાબંધ કહેવાય નહીં. એક પણ શ્લોક જાય, જો એમને વહેલું મોડું થયું હોય અને એક પણ શ્લોક જાય તો એ કાનજી ભટ્ટને ઘેર જાય, પોથી ખોલાવડાવે અને એ જેટલા શ્લોક છૂટી ગયા હોય એટલા ફરી સમજી લે, એમની પાસે સાંભળી લે. ત્યારે એટલે એક પણ દિવસની કથા એમનાથી જાય નહીં. એવી રીતે એમને કથા 14 વર્ષ સુધી. આપણે તો એકની એક વાત 14 વર્ષ સુધી સાંભળી શકીએ, પણ એમને સાંભળી 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવતની કથા એમને સાંભળી. જ્યાં સુધી કથા સાંભળે નહીં ત્યાં સુધી પાણી પીએ. કેવો નિયમ? પાણી વગર ચાલે માણસ? પાણી પીવાનું, જલપાન ત્યારે કરવાનું જ્યારે કથા સાંભળે. પછી અનાજની તો વાત જ ક્યાં? એટલે પહેલો આત્માને ખોરાક આપો, પછી દેહને આપો. આવો નિયમ એમણે બનાવ્યો. જો 1 કે 2 શ્લોક ચાલી ગયા હોય તો ઘેર જઈને પોથી ખોલાઈને 2 શ્લોક ફરી સાંભળી લે, ત્યારે છોડે. એટલે કોઈ દિવસ એમનો બાકી ના જાય. એટલે ભટ્ટજીએ વિચાર્યું કે જો દેવચંદ્ર ના આવે અને હું કથા શરૂ કરી દઈશ, ઘેર આવશે કોઈ પાછું અને ફરી પોથી ખોલાવશે. એના કરતા દેવચંદ્ર આવે પછી જ કથા ચાલુ કરવાની. આવો રિવાજ એને પાડશે. કાનજી ભટ્ટ સીધો રસ્તો લીધો કે પેલા ઘેર ના આવવું પડે, પાછું આપણી પોથી ખોલાવે, આપણે ધોતિયું બુત્યું કાઢીને પેન્ટ પહેરીને બેઠા આવીએ કે જબ્બા બબ્બા કાઢી નાખ્યા હોય, બંડી પહેરાઈએ અને દેવચંદ્ર આવે કે પેલા શ્લોક ચાલી ગયેલા, એમાં હું હાજર નતો, મને સંભળાવો. એટલે સંભળાવવા પડે, સમજાવવા પડે. એક તો કથા ત્યાં કરીને આવ્યા હોય, થાકી ગયા હોય, પાછો પેલો ઘેર આવે. એના કરતા હવે દેવચંદ્ર ના આવે ત્યાં સુધી કથા કરવી, એના આયા પછી જ ચાલુ કરવી, એવો નિયમ કરવી. હવે કથામાં તો નગરપતિ આવે, જામનગરના ગામનો મુખી હોય તે આવે, મોટા મોટા આગેવાનો આવતા અને એ ભટ્ટજીને દક્ષિણા આપતા, તગડી દક્ષિણા. તે વખતે 1 પૈસાની 3 પૈયો આવતી હતી. પૈસો વટાવવો હોય તો માણસ પાછો પડી જાય કે એક જ પૈનું કામ છે, આખો પૈસો વટાડી દેવાનો. આપણે અત્યારે 100ની નોટ વટાવતા આંખો મીચીને આપી દઈએ છીએ શાકવાળાને. શાક લો તો જોત જોતામ 100 રૂપિયા થઈ જાય. આ લીધું, પેલું લીધું, પેલું લીધું, નોટ પૂરી. એને તોડતા આપણે જરાય વિચાર કરતા નથી. ત્યાં પૈસો તોડતા વિચાર કરતા હતા. ત્યાં આ રૂપિયા દક્ષિણા આપી દેતા પેલા નગરપતિઓ, મોટા મોટા ઓફિસરો જામનગરના, એ કથા સાંભળવા આવે, પૈસાનો તોટ નહીં એટલે એ દક્ષિણા આવી ભટ્ટજીને આપતા.
કથાકાર. અને દેવચંદ્ર શું આપે? એની પાસે કશું જ હતું નહીં. એટલે પેલા બધાને અહંકાર એનો કે દેવચંદ્ર ના આવે ત્યાં સુધી કથા નથી શરૂ કરતા ભટજી. તો એની ઉપર તમારો નિર્વાહ ચાલે છે, એની પર ગુજરાન છે. દક્ષિણા તો અમે આપીએ છીએ, એ તો કશું આપતો નથી, તમે એની રાહ જુઓ છો. જામનગરના નગર શેઠ, ચૌધરી, મોટા મોટા માણસો, એમના મનમાં આવો વિચાર આવે કે આપણે બધું આટલા પૈસા આપીએ છીએ તો આપણા માટે કશું નહીં, આપણે ના આયા હોઈએ તોય કથા થઈ જાય. અને આ દેવચંદ્ર કશું આપતો નથી તોય એ ના આવે ત્યાં સુધી કથા ચાલુ નહીં કરતા. અંદર અંદર ચણબળ કેટલાક દાડા સુધી તો થઈ, અંદર અંદર વાતો કરવા લાગે કે આવું અભટજી કેમ કરે. પછી એકદા તો પૂછી જ નાખ્યું કે તમારો રોજગાર દેવચંદ્રજી ચાલે છે કે અમારાથી ચાલે છે? ભટ્ટજી ખુમારી વાળા, કથા કરનારે વેચાઈ ના જવું જોઈએ, દક્ષિણાની લાલચમાં કથા ના કરવી જોઈએ, પોતાની ખુમારી રાખવી જોઈએ. કાનજી ભટ્ટ ખુમારી વાળા, હું શ્યામજીના મંદિરમાં કથા કરું છું, હું કોઈ તમારા માટે નથી કરતો. જેને સાંભળવી હોય તે સાંભળે, હું તમારી પાસે દક્ષિણા માગવા નથી આવતો. તમે તમારા જ આત્માને ખાતર તમે પુણ્યદાન કરતા હો તો એમાં મારે હું કોઈ ફરજ પાડતો નથી. તમે આવું જવાબ આપું, શ્યામજી આગળ કથા કરું છું, કોઈના આધારે નહીં, કોઈની દક્ષિણા લાલચે નથી કરતો. અને દેવચંદ્રજી ખાસ સાંભળે છે. તમારે તો અડધી કથા છૂટ ગઈ હોય તો કોઈ દાડ તમને કઈ વાંધો નહીં, ફરી કોક દાડ સાંભળી દઈશ. તમને પડેલી નથી હોતી કથા સાંભળવા. કેટલાક તો દેખા દેખી આવો છે, પેલો જાય છે એટલે મારે જવું પડે, નહીં તો ખરાબ દેખાય કે આ ધાર્મિક નથી એવું દેખી જાય, એટલે આવે છે. દેવચંદ્રજી ખાસ કથા સાંભળવા આવે છે. અને જો ચૂકી ગયા હોય એકાદ શ્લોક તો ઘેર આવીને પોથી ખોલાઈને સાંભળે, ત્યાર પછી જાય છે. એટલે કથા તમે બધા સાંભળો છો ને દેવચંદ્રજી સાંભળે છે, એમાં બહુ ફરક છે. કે નિષ્ઠાબંધ સાંભળે છે, તમે વગર નિષ્ઠાએ સાંભળો છો. એ તો બિચારો ગરીબ છે, એ મને શું આપે? મારે એની પાસે લેવું નથી કશું. તમે ક્યારેય મારે ઘેર આવીને પોથી ખોલાઈને કથા સાંભળી જાય મારે રહી ગયું? એ આવે છે, બાકી રહી ગયું હોય, મોડું પડ્યો હોય, 2-4 શ્લોક ચાલી ગયા હોય તો એ 4 શ્લોક સાંભળવા ફરી મારે ઘેર આવે, પોથી ખોલાવે છે, સાંભળે છે, ત્યારે જાય. આ એની નિષ્ઠા છે. એ નિષ્ઠા તમારા કોઈ નામ નથી. હું શ્યામજીને ભરોસે કથા કરું છું, કોઈની આશાએ નહીં. અને મારી કથાનું કદરદાન કોઈ હોય તો એક દેવચંદ્રજી છે, બીજું કોઈ નહીં. બધા ચૂપ થઈ ગયા કે ભટજી જે કહે છે વાત તો ખરી છે, બરોબર, શું કેવું, શું જવાબ આપવો? એ બધા દેવચંદ્રજીના છિદ્રો શોધવા માટે કે દેવચંદ્રજીમાં કઈ ક્યાં ભૂલ થાય છે, શું કરે છે જોઈએ. એનું કશું હાથમાં આવી જાય ને તો ભટજી ના આવતા ગયા કે આ તમારો દેવચંદ્ર જો આવું કરે. એમની પાસે બાહ્ય દ્રષ્ટિ અને ધનનો અહંકાર, આ શ્રોતાઓ એવા બધા. હવે દેવચંદ્રજી તો પાયામાંથી વિચારનાર વિચક્ષણ બુદ્ધિના માણસ. એકાદશી એ કથા થાય એટલે એકાદશી એવા જમી લે, અને એકાદશી એ ઉપવાસ બધાએ કર્યો હોય ત્યારે દેવચંદ્રજી જમી લે. અને બારસને દાડે બરાબર ઝાપટી હોય એટલે ઊંઘવાનો ટાઈમ બધાને, બારસને દાડે રજા રખાવે. ભટજીને ક્યાંક બારસને દાડે કથા બંધ રાખે, કારણ કે પેલા આગલે દાડે ઉપવાસ કર્યો હોય ને પછી બીજે દાડે બે ઘણું ખાઈ લીધું હોય
એટલે બધી ઊંઘ આડા પડાય, આળસ થઈ જાય, વધારે ખાય, અતિ આહાર કરે, આળસું થઈ જાય માણસ, પેટ ઢમ ઢમ થઈ ગયું હોય પછી ઊંઘી જ જવાય, બીજું કઈ થાય નહીં. એટલે બારસે બધા ઊંઘે, એકાદશી નો ઉપવાસ કરે ને બારસે બધા ઊંઘે. એટલે બારસે કથા બંધ રખાવે. દેવચંદ્રજી જે દાડે કથા બંધ હોય તે દિવસે ઉપવાસ કરે અને 11 દિવસે જમી લે. આ છિદ્ર હાથમાં આવ્યું. બધા સોચતા હતા કે આનું કશું હાથમાં આવે તો ભટજી ના તારીખ ભટજી આગળ રજૂ કર્યું. આ વૈષ્ણવો બધા વૈષ્ણવોએ પ્રશ્ન ઉભો કર્યો. ભટજી મૂંઝાયા કે આવું તો ના જ કરવું જોઈએ, દેવચંદ્રજી આવું કેમ કરે? એકાદશી નો ઉપવાસ કરવાનો હોય, બારસે પારણા કરવાના હોય, એને બદલે બારસ ને દાડે એ ઉપવાસ કરે, એકાદશી દાડે ખાઈ લે, આવું કેવી રીતે, ઊંધું કેમ કરે છે? એટલે કે છે હવે દેવચંદ્ર અંતરાશ, હવે ક્યાં જવા? એટલે ભટ્ટજીને ફરિયાદ કરી એટલે બીજા દાડાની સભા થઈ અને ભટ્ટજીએ પૂછ્યું દેવચંદ્રજીને કે ખરી વાત છે કે તમે એકાદશી દાડે ઉપવાસ નથી કરતા, જમી લો છો અને બારસને દિવસે ઉપવાસ કરો છો? કે હા, હું એમ જ કરું છું. કારણ આવું ઊંધું કેમ? એકાદશી ને દિવસે તમે કથા કરો છો એટલે મારી આત્માને ખોરાક મળે છે, એટલે હું દેહને ખોરાક આપું છું. અને બારસ ને દિવસે આત્માનો ખોરાક બંધ થઈ જાય તો દેહને શું કરવા આપું? એટલે મારો ઉપવાસ થઈ જાય. આખી સભા સડક થઈ ગઈ. આ જવાબ કોઈ પ્રતિકાર કરવાની કોઈ જગ્યા જ ના. જવાબ જ એટલો બુદ્ધિ ને તર્ક યુક્ત હતો કે હવે એનો સામનો કોઈથી કરી શકાય નહીં. ભાગવતની એક ડાળ સુધી કોઈ પહોંચી શક્યું નથી ને તમે તો પાંદડે પાંદડે પહોંચી ગયા છો. ભટ્ટજીએ કહ્યું તમે તો ભાગવતની ડાળ ડાળ ને પાન પાન પરિવર્યા. એક ડાળ કોઈના હાથમાં નથી આવી, તમે કોઈ ડાળ કોઈ પાન બાકી નથી. દેવચંદ્રજી કે છે કે એકાદશી એ સ્વર્ગનું સાધન. એકાદશી કરો એટલે એવું પુણ્ય પ્રાપ્ત થાય, પાપ કપાય ને પુણ્ય મળે ને એનાથી સ્વર્ગમાં જવાય. ભાગવતની કથા છે ને તો પાર બ્રહ્મ લીલા રસ કા ये जो ग्रंथ भागवत, આ ભાગવત છે એ પાર બ્રહ્મને પહોંચાડી આપે, પરમધામ પહોંચાડી દે, અક્ષરાતીત પરમાત્માની ઉપાસના કરાવે, ભક્તિ કરાવે, પરમધામ દેખાડી દે એવો ગ્રંથ. પારબ્રહ્મની લીલા રસનું શ્રવણ એમાં કરવામાં, પરમધામની અંદર પરમાત્માની લીલા બ્રહ્માંગનાઓ સાથે કેવી થાય છે એનું વર્ણન કરનાર ગ્રંથ તે ભાગવત. તેને સાંભળીને સ્વર્ગનું સુખ માગે છે આ લોકો. આપણે કશું ફોડવા માટે પથરાની જરૂર હોય ને, કે જો આ પથ્થર હોત ને તો આ પથ્થરથી કોઠું તોડી નાખત તો અંદરથી બધું ખાવા આપણને મળે. તો આપણી પાસે જો મોટો હીરો હોય કોઠા જેવો, એ હીરાનો ઉપયોગથી કોઠું તોડીએ ને એના જેવી વાત. શ્રીમદ ભાગવત નું શ્રવણ કરીને પરમધામ જવાનું હોય, સ્વર્ગમાં નહીં. તો આ એકાદશી કરો તો સ્વર્ગમાં જવાય, ભાગવત સાંભળીને પરમધામ જવાય. એ પરમધામનું સુખ છોડીને પેલા એકાદશીનું વ્રત કરીને સ્વર્ગમાં જવા ઈચ્છે છે. કેટલા મૂર્ખ માણસો છે.
तो पार ब्रह्म लीला रस का यह जो ग्रंथ भागवत, तिनको सुन के स्वर्ग का એ ભાગવતની કથા સાંભળીને લોકો એકાદશી કરીને સ્વર્ગમાં જવા માંગે છે. કેટલી મૂર્ખામી છે. ધણી દેવચંદ્રજીએ 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ શ્રીમદ ભાગવતની કથા સાંભળી. નિષ્ઠાબંધ મેં કહ્યું ને, એક અક્ષર ક્યારેય છૂટે નહીં. છૂટી ગયો હોય તો ભટજીને ઘેર જઈને સાંભળી લે, એને નિષ્ઠાબંધ કે. આપણે તો આ છૂટી ગયું કઈ વાંધો નહીં, પરીક્ષા છે તારા આપી દે, જેટલું મળ્યું એટલું ખરું. કથા છૂટી જાય તો આપણને જે કોઈ રંજન નથી, કોઈ દુઃખ નહીં. તો 14 વર્ષ સુધી ધણી દેવચંદ્રજીએ શ્રીમદ ભાગવતની કથા સાંભળી. હવે 14 વર્ષ સુધી ક્યારેય માંદગી ના આવે એવું કોઈનું શરીર હોય નહીં. કશુંક નું ક્યારેક કશુંક તો થાય. એક વખત એમને તાવ આવે. તાવ આવ્યો એટલે કશું ખાવાનું ભાવે નહીં. સખત તાવ, 105 ડિગ્રી. ખાવાનું કઈ ભાવે નહીં, કશું ખાય પણ. 10-12 ઉપવાસ થઈ ગયા. શરીરની શું હાલત થાય? 12 દિવસ કશું ખાધું ના હોય, વગર તાવ આવે જો 12 દાડા આપણે ના ખાઈએ તો ઊભું થવાની ઓટોમેટિક રહે નહીં. પણ આ કથા સાંભળવાનું બંધ ના કરે. 12 દિવસના ઉપવાસ થઈ ગયા, સખત તાવ આવે તો ટાઈમ થાય એટલે સૌથી પહેલા દેવચંદ્રજી બેસી જાય કથા સાંભળવામાં. મતુ મહેતાએ વૈદ્યને બોલાવ્યા કે આ તાવનો કઈક ઉપાય કરો. ત્યારે તો એલોપેથી હતી નહીં, આયુર્વેદ હતો. આયુર્વેદ ની દવા લઈને વૈદ્યજી આયા, નાડી જોઈ, દવા આપી અને કહ્યું કે એમને પવન ના લાગે એવી જગ્યાએ રાખજો. જો પવન લાગશે ને તો સન્નિપાત થઈ જશે. અને એક વખત સન્નિપાત એટલે કફ, વાત અને પિત્ત ત્રણેય વિષમ થઈ જાય, ત્રણેયમાં વિકૃતિ આવી જાય, એને સન્નિપાત કહેવાય. અને સન્નિપાત થાય પછી કોઈ પણ માણસ બચી શકે નહીં, એનું મૃત્યુ નિશ્ચિત થઈ જાય. કફમાં વિકાર થયો હોય તો એની દવા થાય, પિત્તનો વિકાર થયો હોય તો એની થાય, વાયુનો વિકાર થયો હોય તો એની થાય. પણ ત્રણેય એક સાથે વિકાર થાય પછી માણસ બચે નહીં. એટલે કહ્યું કે એને વાયુ ના લાગવો જોઈએ તો હું દવા આપું. વૈદ્ય કહ્યું કે જો વાયુ લાગશે ને તો સન્નિપાત થઈ જશે. અને સન્નિપાત થયા પછી, સન્નિપાત થાય એટલે માણસનું મૃત્યુ થાય. ત્રણેયમાં વિકાર થાય અને સન્નિપાત થાય. કફ, વાત અને પિત્ત ત્રણેયમાં વિકાર થઈ જાય, ત્રણેય દૂષિત થઈ જાય એટલે એને સન્નિપાત કહેવાય. ને એના પછી કોઈ બચવાની આશા રહેતી નથી. એટલે હું દવા તો આપું જેને ઘરમાં તમે રાખો, બારી બારણા બંધ કરી, હવા ના લાગવી જોઈએ. વૈદ્ય કહ્યું કે હવા ના લાગવાનું કેવાય, હમણાં એ જાય કથા સાંભળવા શ્યામજીના મંદિરમાં. એમના ઘેરથી શ્યામજીના મંદિર જતા બધે વાયુ તો લાગે જ ને. એટલે વૈદ્ય દવા પાછી લઈ લીધી. તો હું મારી દવા વગોવાય, લાવો મારી દવા પાછી. હવા લગાડવાની હોય તો આ દવા કામ કરે નહીં, એને સન્નિપાત નક્કી થઈ જાય ને એનું મૃત્યુ નિશ્ચિત થઈ જાય. સન્નિપાત થશે તો પછી નહીં બચી, પછી મારો કોઈ ઉપાય નહીં. મા બાપે કહ્યું ભાઈ અમારા દીકરાને બચાવવાનો છે, મતુ મહેતા કહે છે, એ ગમે એમ કરીને અમે રોકીશું, તમે દવા આપો. દવા લઈ લીધી, ભાઈ ગયા ઘેર. દેવચંદ્રજી અને મતુ મહેતા વચ્ચે વિવાદ થયો. પેલા કે આજે કથા સાંભળવા નહીં જવાનું,
વાયુ લાગે તો સન્નિપાત થાય, સન્નિપાત થાય તો મૃત્યુ થાય. દેવચંદ્રજી કે છે ધર્મ રાખે તે દેહ, જે ધર્મને ટકાવી રાખે એને દેહ કહેવાય. પેલા કે છે કે જે દેહને ટકાવી રાખે તે ધર્મ. નતું મહેતા કે બેની વચ્ચે એવી વાત, બે ના સિદ્ધાંત જુદા. કે દેહને ટકાવી રાખવો એ ધર્મ છે. અત્યારે તો એ ધર્મ છે, કારણ કે દેહ બીમાર. તો પેલા કહે કે ભાઈ દેહને ટકાવી રાખે એ ધર્મ નહીં, પણ ધર્મને ટકાવી રાખે એને દેહ કહેવાય. બે ના સિદ્ધાંત જુદા. પેલા તો કથા સાંભળવા તૈયાર, તાવ 105 ડિગ્રી, કફ વાત પિત્ત ત્રણે વિષમ જ્વર થવાની તૈયારી. મથુ મહેતા અને કુંવરબાઈ એ રોક્યા એમને, પણ ના રોકાય. બારણા બંધ કરી દીધા કે નહીં જવા દે. હવે પાછા પગલે હટીને મૂર્ખો, મને નહીં જવા દો તો મારી આત્મા જશે, દેહ અહીં પડ્યો રહેશે. તમે તો પેલો સન્નિપાત થશે તારની વાત કરો છો, પણ અત્યારે ને અત્યારે મારો જીવ બહાર નીકળી જશે, દેહ છોડીને મારી આત્મા ત્યાં જશે. કથામાં એમ કરીને તો બેહોશ થઈ ગયા. એટલે હા 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 કરીને જેમ તેમ પકડ્યા એમને, બેભાન થઈ ગયેલા. અને કાનમાં કહ્યું કે તમે કથા સાંભળવા જાઓ તો હું મૂકવા આવું. ત્યારે કેટલીક વાર ભાનમાં આવ્યા, હાથમાં લાકડી લીધી ને લાકડીને ટેકે ટેકે કે હું મૂકવા આવું, તો કે કઈ જરૂર નહીં, હું જઈશ. લાકડીને ટેકે ટેકે 105 ડિગ્રીના તાવ વાળા ધણી શ્રી દેવચંદ્રજી શ્યામજીના મંદિરમાં શ્રીમદ ભાગવતની કથા સાંભળવા માટે, કૃષ્ણજીનું ચરિત્ર સાંભળવા માટે ગયા. છે આવી તૈયારી આપણી કોઈની કથા સાંભળવાની? મથુ મહેતા અને કુંવરબાઈએ ઘણું રોક્યા, પણ માન્યા નહીં. બારણા બંધ કર્યા તોય ના મેર પડ્યો. સ્વાતસી સખીઓનો દ્રષ્ટાંત આપ્યું કે સ્વાતસી સખીઓને ઘરમાં પૂરી દીધી હતી, એટલું તો યાદ છે ને તમને? તો એમની આત્મા ગઈ, દેહ ત્યાં પડે રહે. મારી સ્થિતિ એમ જ જાણજો કે બારણું બંધ કરી દેશો તો હું રોકાવાનો નથી, મારી આત્મા ત્યાં જશે, દેહ તમારા હાથમાં આવશે. એનો કરી આવજો અગ્નિ સંસ્કાર. માતા પિતાની સંમતિ મળી એટલે કથા સાંભળવા માટે ગયા. કથા સાંભળીને પાછા આયા, તાવ જતો રહ્યો. તાવ કંટાળીને નાસી ગયો. 105 ડિગ્રી તાવ, કે આ માણસો મને ગાંઠે એમ છે નહીં. તાવ ભાગ્યો. ત્યાર પછી 10-15 દિવસનો સમય વીતી ગયો. એ તો દરરોજનો નીતિ નિયમ છે કથા સાંભળવા જવા. કથા સાંભળતા સાંભળતા ભાગવતની કથા, ભાવપૂર્ણ કથા કરે કાનજી ભટ્ટ જેવો કથાકાર, એક એક પ્રસંગનું વર્ણન આવું કરે ને, એવું એમાં વિરહનો 11 વર્ષ ને 52 દિવસની લીલા બતાડી હશે ને. 52મા દિવસે જે અબોલા થયા અને જે વિરહ વેદના સખીઓને થઈ હશે, એવા કોઈ પ્રસંગનું વર્ણન ચાલતું હશે, ભાવ વિભોર થઈ ગયા દેવચંદ્ર. ધ્યાનમાં એમને સમાધિ લાગી ગઈ, તુર્યાતીત અવસ્થા. યોગ માર્ગની અંદર પણ છેલ્લી અવસ્થા એ તુર્યાતીત અવસ્થા, સમાધિની અવસ્થા. ધ્યાન, ધારણા, સમાધિ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા ને છેલ્લી પોઝિશન કઈ આવી? સમાધિ. આવી સમાધિ લાગી ગઈ.
હવે સમાધિમાં શું થયું? પરમાત્માના દર્શન થયા. પરમાત્માએ કૃષ્ણ સ્વરૂપે દર્શન આપ્યું. અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણ પરમાત્માએ ગોકુલના કૃષ્ણ સ્વરૂપે રાસના કૃષ્ણ સ્વરૂપે દર્શન આપ્યું. ચોપાઈ શું કે છે? વય કિશોર, દર્શન આપનારની ઉંમર કિશોર અવસ્થા 11 વર્ષની. અતિ સુંદર स्वरूप, सुंदर, संकुल, सुकोमल, સ્વરૂપ ખેલા જો વૃંદાવન. વૃંદાવનની રાસ રમતી વખતે જે સ્વરૂપ લીધેલું એ સ્વરૂપે દર્શન આપે. એ સ્વરૂપના દર્શન થયા. પૂછ્યું, મને ઓળખો છો દેવચંદ્રજી? તમે મને ઓળખો છો? એ સ્વરૂપે દર્શન આપીને એમણે પૂછ્યું, પરમાત્માએ પૂછ્યું. અનાદિ અક્ષરાતીત કૃષ્ણ પરમાત્માએ રાસના કૃષ્ણના સ્વરૂપે દર્શન આપી અને પૂછ્યું, મને ઓળખો છો? દેવચંદ્રજી કહ્યું, હા, તમે મારા ધણી છો. કે તમારું નામ આ છે, તમે આમ છે, તેમ છે, એવું નહીં. તમે મારા ધણી છો, મારી આત્માના માલિક છો. આ ઓળખાણ. તમે તમારી જાતને ઓળખો છો? તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? કે ના, મને એટલી જ ખબર છે કે તમે મારા ધણી છો, અને બીજી માર્કેટ જોતું નથી ઓળખાણ. બીજી કોઈ ઓળખાણની મારે જરૂર નથી. તમે મારા ધણી છો, હું તમારી અંગના છું. આથી બીજું કઈ મારે જોઈએ? હું એટલું જ જાણું છું કે તમે મારા ધણી છો, પછી બીજું શું કરવા જોઈએ? તમે મારા ધણી છો, પછી મારે બીજું આ કશાની ક્યાં જરૂર નથી? મારું હેમ ખેમ કુસુમ બધું તમારા હાથમાં. તમે મારા ધણી. જો હું તમારી ઓળખાણ આપું, નામ તુમારા બાઈ સુંદર. તમારું નામ સુંદરબાઈ છે પરમધામની અંદર. સુંદરબાઈ શ્યામાજી અવતાર, પૂર્ણ આવેશ દિયો આધાર. તમે સુંદરબાઈ છો. ખેલે તુમ વ્રજ રાસ મેં, વ્રજની અંદર વ્રજ લીલા કરી છે એમાંય તમે હતા. અને યોગમાયાના બ્રહ્માંડમાં જયારે રાસ લીલા કરી એમાંય તમે હતા. પછી પરમધામ ગયા. પણ દુઃખ જોવાના મનોરથ તમારા પૂરા થયા નહીં. બધી તામાંથી મળીને કહ્યું ને કે દુઃખ તો તમે બતાડ્યું નહીં. અમે તો આ માયાના બ્રહ્માંડની અંદર અક્ષર બ્રહ્મના અસત જળ અને દુઃખમય બ્રહ્માંડની અંદર દુઃખ કેવું હોય એ જાણવા માટે ખેલની જોવાની માગણી કરી, અને તમે એ માગણી પૂરી કરી, પણ દુઃખ તો અમે જોયું નહીં. તાકે જાઓ તાર ફરી જુઓ. પહેલી 12,000 વ્રજમાં સાથે, યુગમાયાના બ્રહ્માંડમાં 12,000 સાથે, પણ આ કાલમાયાના ત્રીજા બ્રહ્માંડની અંદર તીતર બીતર એ કઈ ની બીજી ત્યાં છુટ્ટી છવાઈ અને આ ખેલ જોઈ રહી. નામ તુમારા બાઈ સુંદર, ખેરે તુમ બ્રજ રાત મેં. ત્યાં તમારા દુઃખ જોવાના મનોરથ પૂરા થયા નહીં, એટલે આ ત્રીજું બ્રહ્માંડ કાલમાયાનું થયું, એમાં તમે આવ્યા. અબ સબ સાથ બુલાય કે આવો અપને ધામ. કૃષ્ણજી કે છે કે હવે 12,000 ને ભેગી કરીને તમે પરમધામમાં પાછા પધારો. જમનાજીમાં જીલણા કરવાનો સમય થયો છે, તમારા વગર મારી પર પાણી કોણ ઉચારશે? બધા સાથે બોલાવી લાવો.
ધણી રે સાથ કહા હે. દેવચંદ્ર કે છે કે હે ધણી, એ બધો સાથ ક્યાં છે? મેં ભેજું તમામ. તારતમ જ્ઞાન આપ્યું કે આ તારતમ જ્ઞાન થી તમે તમારા સાથને ભેગો કરી શકશો. ધણી એ સાથ કહે છે કે હું મોકલી આપીશ. એ ભાગવત કાગજ તુમારા, આ શ્રીમદ ભાગવત છે ને એ તમારો કાગળ છે. તમારાથી જ એના રહસ્ય ખૂટશે, બીજા કોઈને સમજ નહીં પડે. હવે હું કોકને કાગળ લખું ને કે પેલું આપણે કહેતા હતા ને, તમે કુંડી જાવ છો ત્યાં લેતા આવો કંટાકોરું, પણ કંટાકોરું ના લખું, પેલું આપણે કહ્યું હતું ને એ લેતા આવો. તો કાગળ ગમે તે વાંચે તેને શું ખબર પડે કે પેલું કહ્યું તું એ લેતા આવજો એટલે શું? એ કાગળ જેની પાસે જેને લખ્યો અને જેની ઉપર લખ્યો બે જ એટલે ખબર કે પેલું એટલે કંટાકો. એટલે આ ભાગવત છે ને એવો કાગળ તમારો છે 12,000 બ્રહ્મજ્ઞાઓ માટે. એનું રહસ્ય એમને જ ખુલે, બાકીના બધા તો વાર્તાઓ જ વાંચી જાય કે આ ભગત થયા ને પેલા ભગત થયા ને આનું આ રીતે ઉદ્ધાર થયો ને પેલા પેલી રીતે ઉદ્ધાર. વૈષ્ણવી લીલા બધાને સમજાય, બાકીની પરમધામની લીલા એમાંથી કોઈ સમજાય નહીં. એ ભાગવત નું જે રહસ્ય છે ને તમારું કાગળ, અને તમને જ એના રહસ્યની ખબર પડે, બીજા કોઈને નહીં પડવાની. તમારે અંદર આકાર કે આય કે બેઠે ને આજે આ તમને દર્શન આપ્યા, હવે હું તમારી અંદર જ બેસી જાઉં છું. તમારે અંદર આય કે અક્ષરાતીત પરમાત્મા કહી રહ્યા છે કે હવે હું તમારા શરીરની અંદર, તમારી અંદર આકાર એટલે શરીર, તમારા દેહની અંદર, તમારા હૃદયમાં બિરાજમાન સરસ દિલ મોમીન પરમાત્મા જેના હૃદયમાં બેસે એ જ પરમધામ. હા, તારતમ બીજ વજન કયા નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. આ તારતમ બીજ વચન. બીજ તો નાનકડું જ હોય ને, ફળ આખું મોટું હોય પણ બીજ નાનકડું. તો નાનકડો મંત્ર આપી દીધો કે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. પરમાત્માની પૂરેપૂરી ઓળખાણ, કશું અધૂરું નહીં. મારું નામ શ્રી કૃષ્ણજી છે, વળી તો વિષ્ણુ ભગવાનનું છે. ગૌલોકિક કૃષ્ણનું નામ કૃષ્ણ છે, અક્ષર બ્રહ્મનું નામ પણ શ્રી કૃષ્ણ છે. તો શ્રી કૃષ્ણ કયા? તો કે અનાદિ, તો અનાદિમાં બે રહ્યા, અક્ષર અને અક્ષરાતી. એટલે કહ્યું કે અક્ષરાતી એટલે સચોટ થઈ ગયું. પરમધામમાં જે કૃષ્ણજી રહે છે તે અનાદિ, નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતી. તો ધણીદેવચંદ્ર તો શ્યામા મહારાણી હતા, કોઈ હાલી મોવાલી થોડું હતું. એમણે જવાબ આપ્યો કે તો અબ જાહિર ભાઈ, હવે તમે જાહેર થઈ ગયા. સબવિધ સર્વ પ્રકારે વતન સહિત પરમધામ 25 પક્ષ સાથે બધું જાહેર થઈ ગયું. અત્યાર સુધી ગુપ્ત હતા આખી દુનિયા આગળ, હવે એ ગુપ્ત રહેવાનું નથી. પરમધામ 25 પક્ષ જાહેર. આજે જુઓ આપણને પરમધામ 25 ધામ, તલાવ, કુંજવંત હોય, નહેરે, માણિક, વનકી હોય, 25 પક્ષ છે. 8 સાગર 8 જેમ કે 25 પક્ષ ધામ ધની કે 25 પક્ષ બધાને ખબર પડી ગઈ, જાહેર થઈ ગયું. હવે આ ધણી દેવચંદ્રજી ને જે આ સાક્ષાત્કાર થયો પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો સમાધિ અવસ્થામાં, કેવું કોને? તો સૌ પ્રથમ વાત એમણે આ કરી ગાંગજીભાઈને. એ જામનગરમાં રહેતા હતા. ગાંગજીભાઈ એટલે આગેવાન વ્યક્તિ જામનગર. ગાંગજીભાઈની આગળ આજે બનેલી ઘટના એમણે કહી
એ પરમાત્માએ મને આ રીતે દર્શન આપ્યા અને એમણે પોતાની ઓળખાણ આપી. આખી આ દિવ્ય વાત આખી માંડીને વાત કરી એમણે. એટલા રસથી સાંભળી ગાંગજીભાઈએ અને એટલા રસથી કહી દેવચંદ્રજીએ કે પાણિયારીઓ પોતાના ઘેરથી પાણીનું બેડું લઈને કુવે ભરવા જાય અને કુવેથી પાણી ખેંચે, અંદરથી દોરડાથી ઘડો કાઢે અને 2-3 ઘડાએ બેગડું ભરાય, પછી ઘડો કાઢે, ઘડો ભરાય, 2 બેડું આખું બેડું માથા પર મૂકે અને પછી પાછી પોતાની ઘેર જઈ અને કોઠીમાં રેડે, ફરી પાછી કુવે જાય. 3 ફેરા થઈ ગયા ત્યાં સુધી આ 2 જણા એની જ વાત સાક્ષાત્કારની કે આવો મને અનુભવ થયો. માંડીને બધી વાત ગાંધીભાઈને કરી ધણીદેવચંદ્રજી. પાણિયારીઓએ કહ્યું કે અલ્યા તમે 2 જણા, અમે 3 ફેરા થઈ ગયા, 3 ફેરા અમે કુવાના ખાધા અને તમે 2 ઉભા તો કઈક બેઠીને વાત કરો ને. ધણી દેવચંદ્રજી તો જન્મથી લઈને અત્યાર સુધીની બધી વાર્તા કે મારે આવું થયું. પ્રીતિના રણમાં આવી રીતે દર્શન આપ્યા, આવી મેં શોધ કરી અને છેવટે આવો સાક્ષાત્કાર થયો અને મને સાક્ષાત દર્શન આપ્યા ભાવ અવસ્થાની અંદર. ભાગવતની કથા સાંભળતા અને તારતમ જ્ઞાન આપ્યું, તારતમ મંત્ર આપ્યો, પરમધામ 25 પક્ષનું વર્ણન કર્યું કે તમે ત્યાંના રહેવાસી છો. પરમધામ 25 પક્ષ, 8 સાગર, 8 જમીન, રંગ મહેલ, હોજ કોસર તલાવ, કુંજ નિકુંજના વન અને ઝવેરાની નહેરો, વનની નહેરો, માણેક પહાડ, પુખરાજ પહાડ, જમુનાજી, પશ્ચિમનું ચોગાન, બડોવન. પરમધામની 7 પ્રદક્ષિણાઓ કરી બતાવી. તો પહેલી પ્રદક્ષિણામાં આવે 8 સાગર, 8 જમીન, બીજીમાં 4 હાર હવેલી આવે, ત્રીજીમાં વનની નહેરો આવે, ચોથીમાં માણેક પહાડ આવે, 5મી પરિક્રમા ઝવેરાતીનો નહેરો આવે, 6ઠીમાં કુંજ નિકુંજ, હોજ કોસર તળાવ, પશ્ચિમનું ચોગાન, દૂબ ચોલીચા અન્ન વન આવે, મહાવન આવે, મધુવન આવે, બડોવન આવે, પુખરાજ પહાડ આવે અને 7મીમાં ભટ્ટ પીપલની, ચાંદની ચોકમાંથી નીકળો એટલે ભટ્ટ પીપલની ચોકી, ફૂલબાગ, નૂરબાગ, લાલ ચબુતરો, ખડોકલી, તાડવન, જમુનાજી, ચાંદની ચોક, આ બધું આવે. રંગમહેલ જોઈએ તો 100 પગથિયા, 20 પરથારા પરપોટા, 201 પહેલનો રંગમહેલ. પહેલી ભૂમ, દરવાજો, હવેલીઓ, સ્તંભો, 28 સ્તંભનો ચોક, રસોઈઘર, ચોરસ હવેલીની 4 હારો, ગોળ હવેલીની 4 હારો, 9 હારો, એમ કરીને 36 હારો. પ્રથમ ગોળ હવેલીની હારમાં મૂળ મિલાવવાનું બેઠક, બીજી ભૂમમાં ભૂલભુલાવણી, ત્રીજીમાં ઝરૂખા, ચોથીમાં નૃત્યખંડ, 5મીમાં શયનખંડ, 6ઠીમાં સુખપાલો, 7મી 8મીમાં હિંડોળા, 9મી ભૂમમાં દૂરદર્શન ઝરૂખા અને 10મી આકાશીમાં બાગ, બગીચા, ફુવારા, ચાંદની. આ બધાયનું જ્ઞાન ધણિત્રી દેવચંદ્રજીને પ્રાપ્ત થયું. તારતમ જ્ઞાન આપ્યું. તારતમ જ્ઞાનમાં પરમધામ આવી જાય. દેવચંદ્રજીએ પાણીયારીઓ 3 ફેરા ખાય ત્યાં સુધી શું કર્યું, શું કહ્યું? પોતાનો બધો ઇતિહાસ જણાવ્યો. સંવત 1638 પુષ્ટ 14 મંગળવાર એક દિવ્ય તેજ પુંજનો પ્રવેશ કુંવરબાઈના મુખારવિંદમાં થયો અને 1638 આસો સુદ 14 ગુરુવારની મધરાત પછી ધણશ્રી દેવચંદ્રજીનો પ્રાદુર્ભાવ. એમનું જન્મ સ્થળ મારવાડ, ઉમરકોટ,
પિતાનું નામ મતુ મહેતા, માતાનું નામ કુંવરબાઈ. 3 વર્ષના થયા, રમવા લાગ્યા. ખંડિત મૂર્તિઓ સાજી થઈ જાય અને મૂર્તિઓ બાળકનું રૂપ ધારણ કરે, એમની સાથે રમે, નાચે, ગાય. 5 વર્ષની વયે એમને ભણવા મૂક્યા. વ્યાકરણ, વેદ, ગણિત બધું ભણ્યા. 9મે વર્ષે દેવળોની પ્રદક્ષિણા કરવા લાગ્યા. 11મા વર્ષે પરમાત્માની શોધમાં ઘર છોડ્યું. રણમાં સિપાહી વેશે એમના દર્શન થયા. 12 થી 14 વર્ષ સુધી ઘણા મત, પંથ, 10 નામ સંન્યાસી, કાપડીઓ, કાનપઠ્ઠા, પંડિતો, મુલ્લાઓ, આ બધાને જોયા પછી હરદાસજીની સાચવટીથી પ્રભાવિત થયા. 18 વર્ષે માતા પિતા એમની સાથે આવીને રહ્યા કચ્છભુજમાં. 18મે વર્ષ. 20મે વર્ષે દીક્ષા એમણે લીધી. એમને ગુરુમંત્ર મળ્યો. તે જ દાડે લીલબાઈ સાથે એમના લગ્ન થાય. 22મે વર્ષે બાલમુકુંદ વાળો પ્રસંગ બન્યો. બાલમુકુંદજી અંતર્ધ્યાન થઈ ગયા અને દેવચંદ્રજીનો ઓળખાણ આપી. હરિદાસને કહ્યું કે દેવચંદ્ર કોઈ સામાન્ય વ્યક્તિ નથી અને હું એમની સેવા સહન કરી શકું નહીં. બાલમુકુંદજીએ કહ્યું, હું કેમ કહ્યું? બાલમુકુંદજી એટલે કયું સ્વરૂપ? તો કૃષ્ણનું નામ પાડવા માટે જઠોદાજીને ઘેર એમના કુલગુરુ ગર્ગાચાર્યજી આવ્યા. વિષ્ણુ ભગવાનના ભક્ત. હવે આ કૃષ્ણજીની અંદર રાજજી મહારાજ વિરાજમાન. વિષ્ણુના 4 વ્યૂહ પણ વિરાજમાન. આતમ, અક્ષર, જોશ, ધનિધામ. અક્ષરજી, અક્ષરનો આત્મા અને રાજજી મહારાજનો આવેશ, આ બધું જ હતું. પેલા ગર્ગાચાર્ય તો વિષ્ણુના ભક્ત, વિષ્ણુને જ જાણે. એટલે રસોઈ બનાવે બ્રાહ્મણ. જઠોદાજી આહિર એટલે એમનું ખાય નહીં. રસોઈ બનાવે અને વિષ્ણુ ભગવાનને આમંત્રણ આપે, થાળ બોલે. એટલે પેલો કનૈયાની અંદર વિષ્ણુ ભગવાન પણ હાજર, એમની રક્ષા કરવા. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. જેમ નરેન્દ્ર મોદી આવે તો એમની સાથે કલેક્ટર આવે, મામલતદાર આવે, પોલીસ ઓફિસર હોય તે આવે, એ બધા હાજર થઈ જાય ને. એમાં અક્ષરાતીત પરમાત્માનો આવેશ જયારે હોય ત્યારે બીજા નીચેની બધી શક્તિઓ એમની એમને સેવામાં હાજર થઈ જાય. તો આ બધું એ હતું. અને પેલા વિષ્ણુ ભગવાનને જમવા બોલાવે, આંખો બંધ કરીને થાળ બોલે ને કનૈયો આવે ને લાડુ ઉઠાવે. એ લાડુ રેકતો 2 પગ ને 2 હાથ ઘૂંટણિયા તાણતો તાણતો ત્યાં જાય. એટલે 2 પગ અને 1 હાથ તો જમીન પર ટેકવેલો હોય અને 1 હાથે લાડુ ઉઠાવે. એ સ્વરૂપ બાલમુકુંદજી. એટલે વિષ્ણુ ભગવાન મુખ્યમાં. બાલમુકુંદ એટલે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ. બાંકે બિહારી એટલે રાધિકાજી અને કૃષ્ણજી નું પ્રેમ સ્વરૂપ છે. બાંકે બિહારી સંયુક્ત સ્વરૂપ. રાધિકાજી એટલે શ્યામાજી ને બાંકે બિહારી બંસીધારી કૃષ્ણ 11 વર્ષ 52 દિવસના, કે જેની પર રાજ્ય મહારાજ નો આવેશ. એટલે રાધિકાજી સ્વરૂપ ધનિશ્રી દેવચંદ્રજી એની સેવા બાલમુકુંદજી કેવી રીતે સહન કરે, આ બધી વાત ગાંગજીભાઈ ને કરી. બાલમુકુંદ વાળો પ્રસંગ કયો અદૃશ્ય થઈ ગયા હતા, આપવાનો કર્યા એટલે. અને દેવચંદ્રજી નો પરિચય થયો. 24 વર્ષે યમુના સ્નાન, કૃષ્ણ દર્શન, ઘુઘરીનો પ્રસાદ. 26મે વર્ષે જામનગર પ્રસ્થાન. 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત નું શ્રવણ કર્યું. 40 वर्ष की उम्र में हके दिया दीदार, लालदास जी महाराज के गीता. जયારે એમની ઉંમર 40 વર્ષની થઈ એટલે 38 ચાલી
78 એ સંમત 1678 એમને પૂર્ણ બ્રહ્મ પરમાત્માના કૃષ્ણ સ્વરૂપે, રાસના કૃષ્ણ તરીકે સ્વરૂપે દર્શન થયા. અને દર્શન થયા એટલે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાથી. અને એમણે કહ્યું તો જાહેર ભયે સબબિદ. રાજ્ય અને શ્યામાજી બે વચ્ચેનો વિવાદ, બંનેના મુખથી ઉચ્ચારિત વ્યક્તિ જે આપણો તારતમ મંત્ર બન્યો. દુનિયાના સઘળા સંપ્રદાયના મંત્રો તમે જુઓ તો કોઈને કોઈ મહાપુરુષે આપે. અને નિજાનંદ સંપ્રદાયનો મંત્ર તમે જુઓ તો ખુદ પરમાત્માએ અને પરમાત્માની અર્ધાંગીની બે જણે આપે. નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત પરમાત્મા વાચ. અને રાધિકા મહારાણી સ્વરૂપ ધણી શ્રી દેવચંદ્રજી તો અબ જાહિર ભયે તબવિદ વતન. અને પરમાત્માનું હક્કી સ્વરૂપ, હુકમનું સ્વરૂપ, શ્યામાજીનું સ્વરૂપ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ શ્રી શ્યામા વર સત્ય હૈ. શ્યામા ધનદેવચંદ્રજી અને વર અક્ષરાતીત પરમાત્મા. અક્ષરાતીત પરમાત્મા નિજનામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત કહ્યું તે, અને સોતમ જાહેર ભાઈ સબિત વતન કહ્યું એ બે સત્ય છે. શ્રી શ્યામા વર, શ્યામા અને એમના વર, શ્યામા અને એમના વર, શ્યામાના વર સત્ય છે. સદા સત સુખ કે દાતા. બીજા બધા દેવો ત્રિગુણી બ્રહ્મા વિષ્ણુ મહેશ નારાયણજી ગમે તેની ઉપાસના કરો તો તમને કહી જાઓ તો સપુત્રો ભવ, પુત્ર આપીશ, કે ધન ધાન્ય પુત્ર પરિવારવાન ભવ કરીને તમને આશીર્વાદ આપી દે તો આ ભૌતિક સુખો આપે, સંસારના સુખો આપે જે અસત્ય છે. એક દાડો મટી જવાના, દેહ જ મટી જવાનો, પછી સુખ ક્યાંથી રહેવા? પણ આ તો આત્માનું સુખ આપનાર, સદા સતત સુખ કે દાતા. શ્યામા વર્ષતે સદા સત્સુખ દાતા. વિનંતી એક જો વલ્લભા, હે પરમાત્માની વલ્લભા પ્રિયા શ્યામા મહારાણી, હું અંગના કી અવતાર, હું તમારી અંગના છું, મારી એક વિનંતીનો સ્વીકાર કરો. તો આ 40મા વર્ષે પરમાત્માએ દર્શન આપીને તારતમ આપ્યું. તારતમ જ્ઞાન પ્રદાન કર્યું, તારતમ મંત્ર પણ પ્રદાન કર્યું. 35મે વર્ષે પુત્ર બિહારીજીનો જન્મ, સંમત 1673 શ્રાવણ સુદ 9. 38મે વર્ષે પુત્રી જન્મી, જમનાબાઈનો જન્મ, સંમત 1676. 43મે વર્ષે 1680-81 એક જ દિવસે માતા અને પિતા મધુ મહેતા અને કુંવરબાઈનું ધામગમન થયું. 45મે વર્ષે 1682-83 લીલીબાઈનું ધામગમન થયું. ત્યારે આ ગાંગજીભાઈ હતા ને, વાણમાં હતા, એમને સ્વપ્ન આવ્યું મારે પાછું જવું પડશે. પાછા આવ્યા અને લીલબાઈનું ધામગમન પછી થયા પછી એમના બે બાળકો બિહારીજી અને જમુના, એ બંનેનું પાલન પોષણ કરવું, એમ બાળકોની જવાબદારી એમણે સ્વીકારી ઉછેરવાની. એ લીલબાઈને શ્રી કૃષ્ણ 10 સખી સાથે સુખપાલમાં બેસાડી બધાને દર્શન આપી, ત્યાં હાજર હોય બધાને દર્શન થાય ને એમને પરમધામ લઈ ગયા. લીલબાઈનું કેવું મહાભાગ્ય જુઓ. હવે પછીની વાત હવે આવશે. 48મે વર્ષે ગાંધીભાઈનું ઘર છોડીને ગામ બહાર પર્ણકુટીમાં ધર્મ ઉપદેશ ચાલુ કર્યો. એ વાત આપશે. જે જ્ઞાન પ્રાપ્ત થયું એ જ્ઞાન હવે બીજાને પણ વહેંચવું એવો નિર્ણય કર્યો. પહેલા તો અત્યારે જે રાજ મંદિર છે
જામનગરમાં અત્યારે. એમનું ઘર બહુ નાનકડું છે. એમનું ઘર તો મૂળ ઉમરકોટમાં હતું, ત્યાંથી ભુજમાં આવ્યા, ત્યાં નાનકડું બીજું ઘર કર્યું અને એ છોડીને જામનગરમાં આવ્યા. તો એક નાનકડા ઘરની અંદર એ રહેવા લાગ્યા અને ત્યાં ભાગવતની કથા ત્યાંથી સાંભળવા જતા. એ બે જગ્યાઓના અત્યારે દર્શન થાય છે. પણ એ જગ્યા બહુ નાની પડે. એમને મળેલું જ્ઞાન એમણે પીરસવું હોય, મોટું ઘર જોઈએ. એટલે ગાંધીજીએ પોતાનું ઘર આપ્યું. તો એ ઘર પણ છે અત્યારે. ગાંધીભાઈ નું જે ઘર છે એ પણ બતાવે છે. એક મોટો ઓરડો આગળ છે, એમાં બેસે તો 25-30 માણસો બેસીને સાંભળી શકે એવી જગ્યા છે. પણ આ તો સંખ્યા વધવા લાગી. હવે એ ઓરડામાં સત્સંગ કરી શકાય એવું રહ્યું નહીં. એટલે ગાંધીભાઈ નું ઘર 48મા વર્ષે એ ઘર છોડી દીધું અને ગામની બહાર એક છુટ્ટી જગ્યા હતી, ત્યાં આગળ એક પર્ણકુટી બાંધી, છાપરી બાંધી અને ત્યાં એ છાપરીમાં રહીને એમણે ધર્મ પ્રચારનું કાર્ય શરૂ કર્યું. ધણી દેવચંદ્રજી અત્યાર સુધી જ્ઞાન મેળવવાની વિધિ હતી, હવે જ્ઞાન પીરસવાની વિધિ શરૂ થઈ. જ્ઞાન પ્રાપ્ત કરવું ને જ્ઞાન વહેંચવું એ બે અલગ ક્રિયા છે. પેલામાં મેળવવાનું, બીજામાં આપવાનું. હવે દેવચંદ્રજીનું કુટુંબમાં શું હતું? બિંદ વંશ, જે અંગથી શરીરથી ઉત્પન્ન થયું હોય એને બિંદ કહેવાય, અને શિષ્ય પરંપરા હોય એને નાદ વંશ કહેવાય. દેવચંદ્રજીની પત્નીનું નામ લીલબાઈ. એમને બે પુત્ર થયા, બે સંતાનો થયા. એક બિહારીજી અને બીજા જમનાબાઈ. બિહારીજીને કૃષ્ણા નામની પત્ની હતી. કૃષ્ણા નામની છોકરી સાથે એમનું લગ્ન થયું બિહારીજીનું. એટલે બિહારીજી અને કૃષ્ણાની જોડી બની. ને જમનાજીને નાગજી ધનાણી, બહુ મુશ્કેલીથી આ નામ મેળવ્યું છે, વિતક માટે જ ખાસ. નાગજી ધનાણી સાથે પરણાવી જમનાબાઈ, એટલે એ જોડી એક થઈ. હવે દેવચંદ્રજીને બે શાળા, એટલે લીલબાઈના બે ભાઈઓ, એકનું નામ થારો અને બીજાનું નામ મેઘો. થારાનું લગ્ન ઠકુરાણી સાથે થયું. મેઘાનું લગ્ન ભાઈતી સાથે. થારાને નાગજી નામનો પુત્ર થયો, એને રંગબાઈ સાથે પરણાવ્યો. અને મેઘાને ભાઈતી દ્વારા કોઈ સંતાન હતું નહીં, એટલે જમનાને ઉછેરીને એમને મોટી કરી. હવે નાદવંશમાં શિષ્ય પરંપરામાં જુઓ તો હરદાસજી અને એમના પત્ની હરિદાસજી, જેમની પાસેથી ધણીશ્રી દેવચંદ્રજી જ્ઞાન મેળવતા હતા અને પછીથી હરદાસજી શિષ્ય થઈ ગયા. પહેલા ગુરુ હતા, પછી શિષ્ય બન્યા દેવચંદ્રજીના. એમના પત્ની હરવંશ, એમણે પણ એમની પાસેથી તારતમ લીધો. એમનો દીકરો હતો વૃંદાવન, અને એની પત્નીનું નામ મૂળીબેન. અને એ બંનેથી જે પુત્ર થયો તેનું નામ નરહ. આ નાદવંશ શરૂ થયો. નાદવંશમાં બીજા એક ગંગાબાઈ છે. એનો પુત્ર ગાંગજીભાઈ, જે આપણે જાણીએ છીએ કે ગાંગજીભાઈને ત્યાં ધણી દેવચંદ્રજીને કથા કરવા માટે, અને પછી એમની જ જમીન છૂટી હતી, એમાં પર્ણકુટી રચીને ત્યાં આગળ ઉપદેશ કરવાની જગ્યા કરી આપી. એ ગાંગજીભાઈનું લગ્ન ભાણબાઈ સાથે થયું. એટલે ગંગાબાઈનો પુત્ર ગાંગજીભાઈ. ગાંગજીભાઈની માતાનું નામ ગંગાબાઈ.
એ ગાંગજીભાઈ ને એક પુત્ર હતો શ્યામજી, અને એની પત્નીનું નામ અજબાઈ. આ અજબાઈ ને પ્રાણનાથજીના કુટુંબ સાથે સંબંધ, કેશવરાયના કુટુંબની સાથે. એમને બે નંદન દીકરીઓ હતી, આ શ્યામજી ને બે રમકડા કહેતા, બધા બહુ રમાડતા, રમાડવી ગમે એવી, સાફ સુથરી, નાનકડી. બીજો પુત્ર હતો માનજી, એ સેવા કરતો. હવે આ ગંગાબાઈ ને જે પુત્ર હતો ગાંગજી, એના કુટુંબની વાત કરી. એ ગંગાબાઈ ને બીજો પુત્ર હતો ખેતો, અને એને પત્નીનું નામ હતું હીરબાઈ. હવે એમના સંતાનમાં એક ધનજી અને એક દીકરી જશોદા. હવે બે પુત્ર અને એક પુત્રી, એનું નામ વાલબાઈ. આ વાલબાઈ નું પાત્ર થોડુંક વચ્ચે એક્ટિવ થશે. વાલબાઈ ત્યાં ગાંગજીભાઈ ની બહેન છે. તો ગાંગજીભાઈ ના પુત્ર શ્યામજી, માનજી ના એક પુત્ર ગંગાબાઈ ના એક પુત્ર ગાંગજી, બીજો પુત્ર ખેતો અને ત્રીજી પુત્રી વાલબાઈ. આ બે ભાઈ ના ત્રીજી બેન. એ એમનો વંશ વેલો અહીંયા આગળ આપણે બતાડ્યો. અને આજનો સમય આપણો પૂર્ણ થયો છે, એટલે હવે આગળની કથા આવતીકાલે થશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી રાજ રાજ પરમાત્મ રાજ રાજ, ભજ રાજ રાજ ભજ આત્મ રાજ શ્યામા. શ્રી રાજ રાજ પૂર્ણાનંદ રાજ રાજ, ભજ રાજ રાજ ભજનાનંદ રાજ શ્યામા. શ્રી રાજ રાજ રંગ મહેલન રાજ રાજ, ભજ રાજ રાજ મહાકાનન રાજ શ્યામા. શ્રી રાજ રાજ પુખરાજ શ્રી રાજ રાજ, ભજ રાજ રાજ કુંજવન રજ રાજ શ્યામા. શ્રી રાજ રાજ યમુના જલ રાજ રાજ, ભજ રાજ રાજ અમૃતસર રાજ શ્યામા. શ્રી રાજ રાજ વન નહેરન રાજ રાજ, ભજ રાજ રાજ ક્રીડાંગણ રાજ શ્યામા. શ્રી રાજ રાજ ભૂમિ સાગર રાજ રાજ, ભજ રાજ રાજ માણિક ગિરી રાજ શ્યામા. શ્રી રાજ રાજ ભવસાગર રાજ રાજ, ભજ રાજ રાજ પ્યારી તર રાજ શ્યામા. શ્રી રાજ રાજ પરમાત્મ રાજ રાજ, ભજ રાજ રાજ ભજ આત્મ રાજ શ્યામા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. સર્વ સુંદર સાથના ચરણોમાં અમારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. આવતું નહીં. બધાનો અવાજ આપણો બંધ થઈ ગયો લાગે, કોઈ સંભળાતું નહીં. હા ઠાકોરભાઈ પ્રણામ. કોઈનો અવાજ નહીં આવતો. મ્યુટ કરો.
ગણેશભાઈ, તમને વાત નહીં આવે તો please કરો બધા. હા ભાવના પ્રણામ. પ્રણામ હા પ્રણામ આવે છે હવે. ચાલો હવે mute કરી હા દો. ઠાકોરભાઈ પ્રણામ. નહીં આવતો